આજ તો હું એટલી ખુશ છું ને, હું વાત કરું તમને બધાને. મમ્મી ને પપ્પા મને યારે જોવા લઈ જતા હોત તો કેવી મજા આવત. સૈતાબેન તૈયાર થઈ ગયા કે નહીં? અરે આવો આવો આંટી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બેટા તૈયાર થઈ ગયા કે નહીં તાર મમ્મી પપ્પા? હા જો બસ તૈયાર જ થાય છે આંટી. મને એમ થયું કે લાય થોડીક વહેલી જાવ, પછી વળી મોડું થાય તો પછી વાહન મળે ન મળે. હા બસ જો મારા મમ્મી ને પપ્પા બે હમણાં તૈયાર થઈને આવશે. તે આંટી તમે તો સરસ કપડાં પહેર્યા છે, પેલા તો ક્યારે આવા ન પહેર્યા. અરે બેટા આ તારે જો ને કાકો આવો રહ્યો ને તો મને ઘરમાં સાડી જ પહેરવા દે. મને એમથી લાય જોવા જાવ છું તો અમાર બધાય પેલાના કપડાં પહેર્યા છે, કેવા લાગે છે મને? સારા લાગે છે ને? મને જ બધું સારું જ લાગે તો મને એમથી લાઈન પહેરી લઉં. આમે તે સેજલબેન ના હાહરિયામાં મારો વટ પડે ને કે હું ભૂરાન માગું લાવી, છોકરી કેવી હારી ભૂરી, અને હું કેવી સરસ લાગુ છું ને ભૂરી હું મસ્તીની. હા આંટી તમે તો બહુ સરસ લાગો છો. બેસો આંટી, હમણાં મારી મમ્મી ની આવશે. તે તાર મમ્મી નવી સાડી પહેરવાના છે કે ડ્રેસ પહેરવાના? મારી મમ્મી કહેતા તો તા કે સાડી પહેરવીશ, હવે ખબર નહીં પછી. લે કાજલ ભાભી તમે આવી ગયા તૈયાર થઈ? હા હું તો જો આવી ગઈ તૈયાર થઈને. તમે તૈયાર થઈ ગયા લાગો છો. હા જો કાજલ ભાભી હું તો આવો તૈયાર થયો. અરે બહુ સરસ લાગો છો તમે તો આ શર્ટ ઉપર કોટી પહેરી. હા આજે આ ભૂરીનું જોવા જાઉં તો મને એમ થયું લાઈ શર્ટ ઉપર કોટી પહેરી લો. કાજલ ભાભી તમે બહુ સારા લાગો છો, પણ મારે કેવું ક્યાં તમને? વળી આ ભૂરી સાંભળે, ભૂરીની માં સાંભળે તો પાછી મારી હારે બા દે. હારું કર્યું ભાઈ, શર્ટ ઉપર કોટી પહેરી. આમે દીકરીનું જોવા જાતા હોય તો વ્યવસ્થિત તૈયાર તો થવું પડે ને. હા ઓ ભાભી મારી એકની એક દીકરી છે તો એનું જોવા જઈએ તો આપણે વ્યવસ્થિત તો તૈયાર થાય ને, પછી ક્યાં આપણે વારે વારે તૈયાર થવું હોય. લે કાજલબેન આવી ગયા તમે તૈયાર થઈ? હા હું તો આવી ગઈ. મને એમથી લાય હું થોડીક વેલી જાવ એટલે તમે વેલા હાર તૈયાર થઈ જાવ ને. મને તો છે ને ઉતાવળ કરવી ગમે, મારું કામ જ છે પહેલેથી ઉતાવળ્યું. તે સૈતાબેન તમે તો સરસ તૈયાર થયા છો. મેં તો તમને ક્યારે પેલા આવા તૈયાર થયેલા જોયા નથી. તમે તો સરસ સાડી પહેરી છે. હા આ સાડી છે ને મેં અમાર મગન કાકાના દીકરાના લગ્ન હતા ને તે લીધી હતી. કેવી છે? સારી છે ને? હા સૈતાબેન બહુ સરસ લાગે છે, ક્યારેક મને દેજો પહેરવા. અરે હા લઈ જજો ને બેન, પહેરવી હોય ત્યારે ક્યાં ના હશે તમને. તો હાલો કાજલ ભાભી આપણે નીકળવું છે ને હવે, બસ મોડું થાય. હા હાલો તે જલ્દી કરો, હાલો નીકળવી. મમ્મી બપોરે જમવાનું બનાવી રાખું ઘરે? ના ના બેટા ના, કાલ સેજલબેનનો ફોન આવ્યો તો કે એને કીધું છે જમ્યા વગર તો જવાનું જ નથી, તો અમે જ ત્યાં જમીને આવશું. આપણે પછી ક્યારેક જમવા રોકાહો, અત્યારે આપણે ચા પાણી પીને વઈ આવશું. ના ના સેજલબેને કીધું કે જમીને જ જવાનું, પછી ઈ બહુ તાણ કરે તો આપણે જમવા રોકાવું પડે. અને એમ જેઠાણીની છે ને પહેલેથી ને જેટલા માણા વલા છે, ગમે ઈ મહેમાન આવ્યું હોય જમ્યા વગર જવા ન દે. તો આ તમે તો હવે એના વેવાય થવાના છો તો તમને હું ઈ જમ્યા વગર જવા દે? એટલે આપણે જમીને જવું પડશે ને. પૂરીનમાં હું શું કહું છું તો આપણે ધ્યાનમાં આવી જઈએ તો આપણે જમવા રોકાઈ જાય. હારું તો તમે કહો છો તો હાલો જમીને આવશું, બીજું હું. હારું હાલો તે ઉતાવળ રાખો પછી વાહન નહીં મળે. તે ભૂરી બેટા ઘરનું કામ બાકી છે કરી નાખજે, અને અમે બપોર વેલા મોડા આવીને તો તાર જે ખાવું હોય ને બનાવીને ખાઈ લેજે હો. હા મમ્મી મારી ઉપાધિ કરો માં, હું જમી લઈ મારી રીતે. હારું તે હાલો હવે જલ્દી હાલો. હારું હાલો હાલો કાજલબેન હાલો. કેવું લાગે છે મને આજ બધાય મારું જોવા ગયા. મને હારે લઈ ગયા હોત તો હું કેવી સરસ તૈયાર થઈને જાત અને ત્યાં ભૂરાને મળત તો ખરી. હાલો હવે કામ કરવા માંડું, બસ નવરી થાવ ને તો મનોડીને ઘરે આટો મારી આવું. તે ભૂરાનમાં બધી તૈયારી થઈ ગઈ ને? હા જો ભૂરાન બાપા બધી તૈયારી થઈ ગઈ. તમે કાંઈ કરતા કાંઈ ઉપાધિ કરતા નહીં. આપણી સેજલે તો રબડી બનાવીને ફ્રીજમાં ઠંડી થવા મૂકી દીધી. 4 વાગ્યાની ઉઠીને સેજલ જો બધું કામ કરતી હતી. એને તો દાળ ભાતે કરી નાખ્યા, શાકે કરી નાખ્યું ને પૂરીને લોટે બાંધી નાખ્યો અત્યારમાં. હવે મહેમાન આવે ને એટલે ખાલી આપણે પૂરી કરીને ગરમા ગરમ પીરસી દેવાનું. હારું હારું સેજલ સેજ જો તાર કે ઉપાધિ છે? હા હો સેજલ છે તો મારે કાંઈ ઉપાધિ છે નહીં. હવે જો હું સેજલ બે તૈયાર થઈ જાય તે મહેમાન હમણાં આવતા જશે. હારું હાલ તે હવે તું સેજલ ભાઈ તૈયાર થઈ જાવ. હાલો આમ તૈયાર થવા જ જાવી છે. આજ તમારે ચા પીવો હોય તો મેં કીધું કરતી જાવ. ના ના હવે અત્યારે કાંઈ નથી કરવું, હમણાં મહેમાન આવે ને તે હાયરો હાયર પીવું, વેવાઈની હાયરે ચા પીવાની મજા આવે ને. હારું હાલો તે અમે તૈયાર થઈ જઈએ હો, તમે બેજો. હા જાઓ જાઓ જલ્દી, હમણાં મહેમાન પોગી જાય. હારું થયું નહીં કાજલબેન, આપણે બસ તો મળી ગઈ. હા ટાણે બસ મળી ગઈ તો આપણે ટાણે તો પોગી જાવ. કાજલ ભાભી અહીં મારી બાજુમાં બેઠા હોત તો વાતો તો કરત કાક. ઈ બિચારાઈ તૈયારીમાં હશે અત્યારે કે મહેમાન આવવાના. આપણે કાલ આવવાના હતા તો કેવું થતું હતું કે મહેમાન આવવાના, હાલો જલ્દી તૈયારી કરવી. ઉપાધિ જ રે. તો એમ તમારા નણંદ છે ને બહુ હૈરા છે, વેલા ઉઠીને બધું કામ કરી નાખે એવા છે. હા તમે એટલા ઉતાવળા છો, તમારા નણંદ ઉતાવળા જ હોય ને. હા હો અમે તો નણંદ ભજાઈ બે બહુ ઉતાવળ્યો.
હા તે કાજલ ભાભી હું તમને શું કહું આપણે અહીંયા બસ સ્ટેન્ડે ઉતરશું ત્યાંથી આ વેવાઈનું ઘર કેટલું થાય ત્યાંથી રિક્ષા કરવી પડશે કે હાલીને વયા જવું તો હાલશે હા ઈ તો છે ને ત્યાંથી થાવ નજીક થાય આપણે 10 મિનિટનો રસ્તો છે એમાં હું રિક્ષા કરે આપણે હાલ્યા જાહું જોત ખરા ભૂરીન બાપા કેવી તરબૂચની લારીઓ ભરી છે તાજા તાજા તરબૂચ છે વળતા જાહું તો ભૂરી હાટું લેતા જાહું ટિકિટ 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 બેન ક્યાં ઉતરવાનું છે તમારે ટિકિટ લઈ લ્યો હાલો એ ટિકિટ માસ્તર અમે બધા હારે જ છીએ લાવો હું લઈ લઉં બધાની હા કેટલી આપો ભાઈ ક્યાં ઉતરવાનું છે 3 ટિકિટ આપો અમારી જગત નાકાની આપો તો ઈ સૈતાબેન માર નળન ને ઈ રે ને એન ઘર પાસેથી તો હાડીઓની દુકાને બહુ હારી હો બહુ હારી હાડીઓ મળે હા એન ઘરથી હાવ નજીક જ થાય તો આપણે જાવું જ જોવા ના ના અત્યાર નો જવાય ને પછી હું આપણે અહીંયા જમીન નીકળવાનું છે તો આમે મોડું થાય પછી તડકાનું કોણ રખડે ઈ પછી નિરાતે આવશું આપણે લેવા હાડીઓ તો ઈ કાજલબેન આપણે છે ને માર ભૂરી કહેતી હતી કે રવિવારે હાડીઓ બહુ હારી મળે તો રવિવારે લેવા જવાની છે તો તમારે જાવું હોય જાજો ભૂરીને ને હારે હા રવિવારીમાં એક ફેર હું ગઈ હતી લેવા હા ન્યા તો ભારે હાડી હોય તે સેકન્ડમાં બહુ હાડીઓ મળે હો સૈતાબેન હા ભૂરી ઈ જ કહેતી હતી કાજલબેન ઓલા નહીં ભૂરીન બેનપણી ઓલી લંગુ ઈ એન મમ્મી હાટુ લઈ આવી છે બહુ હારી હાડી કે લઈ આવીશ મમ્મી હું તમારા હાટુ આ રવિવારે લઈ આવી ઠીક હા ઈ હારું લ્યો રવિવારે હારી મળી જાય કાજલ ભાભી તમારે લેવા જવું હોય તો આપણે બધા જઈએ એક દી રવિવારે સવારમાં વહેલા ભૂરીન માન તમે ને હું ન્યા બાયુની હાડીઓ લેવા જામ તમારે શું ડાયટું છે હારે લે હા ન્યા તો બાયુ જોઈ ન્યા તમારા આદમીને શું કામ હોય ભાઈ આ તો હું હારે હોય તો સારું ને તમારે બધાને એટલે અમે એકલા જઈને તો સારું છે તમે હારે હોય ને તો કાઈ હારા વાત નથી તમારે કે હારે આવવાનું નથી સારું તો કાંઈ નહીં જાજો તમે બધા કાજલ ભાભીની ધારે જવાનો એને મોકો મળવો જોઈએ હું હેડે આવું તમે આવતા હોય તો કાજલ ભાભીને ઘરમાં જ મોકલી દેવા સાને નવરી ના કે સમજતા જ નથી કેટલું ટોકું તોય બોલ્યા વગર હાલતું નથી આ ભૂરીન બાપાને આ તો માર ભૂરીન હારી જગ્યાએ માગું આવ્યું છે ને આ વળી કાજલ ભાભીએ નાખ્યું એટલે મારે શું કેવું નકર આ કાજલની ઘરે તો હું વ્યવહાર બંધ કરી દઉં તો હવે સૈતાબેન જો પોગવા જાયવા હવે અહીંથી આગળનું સ્ટેશન આવે ને ત્યાં જ આપણે ઉતરવાનું ઠીક એવું છે હા તો આમ તો નજીક થાય ને સિટી બસ પકડી લઈએ એટલે કઈ વાંધો ન આવે સીધા ન્યા જ ઉતારે હા હો એમ તો આપણે છે ને એકવાર જી આવીને એટલે બીજી વાર એકલા જવું હોય ને તોય પોગી જાય હાલો તે ભૂપતભાઈ આગળના સ્ટેશને આપણે ઉતરવાનું છે હા હા કાજલ ભાભી હાલો હાલો તો ઈ ભાભી તમે બહુ હારી હાડી પહેરી હો સરસ લાગો છો તમે જો તો હા મને એમ થયું કે અમથી નવી હાડી ક્યારે પહેરવી હોય આ મહેમાન આવે છે લઈને નવી પહેરું હા ભાભી મારા ભાભીનો ફોન આવ્યો હમણાં ઈ ઉતરી ગયા બસ હાલ્યા જ આવે છે પોકતા જઈશું એ જય સ્વામિનારાયણ સેજલ બેન અરે આવો આવો કાજલ ભાભી હારું છે ને તમને જય સ્વામિનારાયણ ભાભી જય સ્વામિનારાયણ હારું છો તમને હારું છે ને બધાયને હા હો ભાભી અમને બધાયને હારું છે એ બેન જય સ્વામિનારાયણ બધાયને એ આવો બેન આવો જય સ્વામિનારાયણ ભાઈ આવો આવો હો તમે આવ્યા તું કેટલી હરખાણી હું તમને કઈ નો એગું એટલી હરખાણી બેન આવો 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 બધાય આવો બેન હા બેન હરખાણા તમે બહુ કેમ ગયા મારા ભાઈ નથી ઘરે અરે તમે આવવાનું હોય નહીં કે જાય ઉપર જો બેઠક રૂમમાં બેઠક રાખીશ ને તો એ ન્યા ગયા પછી કે મારથી જલ્દી દાદરા ચડાય નહીં તો લાય હું ન્યા જઈને બેઠો છું તમે કે મહેમાન આવે એટલે આવો લઈને ઉપર હા તો હાલો ભાભી આપણે બધા ઉપર જઈ ન્યા બેહવી હા હાલો સેજલબેન હાલો જો સન સૈતાબેન ભૂપતભાઈ કેવું ઘર છે જો કેવો હોલ છે હા હો કાજલ ભાભી ઘર તો બહુ સારું છે આમ આવો હોલ તો આપણે ક્યાંય જોયો નથી આજ જોયો મેં અરે હજી આખું ઘર જો હો તમારા આંખો ફાટ્યું રે પૂરીને આવું ઠેકાણું ક્યાંય ન મળે આ તો મને એમ થયું લાઈવ તમાર પડોશીને બેનપણી રહ્યા તો પૂરી માર દીકરી જેવી જ થઈ ને એટલે મેં માગું નાખ્યું તમાર પૂરીનું હા ઓ કાજલ ભાભી ઘર તો બહુ સારું છે હું કાંઈ એમને થોડી માગું નાખું મને એમ થાય કે નહીં સારું ઠેકાણું છે તઈ જ નાખું હું તો હોશિયાર છું હોશિયાર હું હા હો કાજલ ભાભી તમે તો સારું હોય તઈ જ નાખો તમે બહુ હોશિયાર હો હું તો એક ફેર માં નળના ઘરે આવી હતી ને તે માં નળના ઘર જોવા લાવ્યા મને ત્યારે જ મને એમ થયું કે આ ઘરને લાયક છોકરી હોય ને જ માગું નખાય એમ તો મને ઓલી મનુડી ને એન મમ્મી બહુ કહેતા સારું ઠેકાણું હોય તો કાજલ બેન તમે ચીંધજો પણ મને એમ થયું કે નહીં ભૂરી જાવ અમારા ભૂરાને બરોબર છે અને તમાર બેનપણી રેત ને એટલે મને એમ થયું ના મનુડીનું નથી નાખું લાય ભૂરીનું જ નાખું ઠીક છે તો મને તો બધા એમ કે કાજલ બેન સારું ઠેકાણું હોય ચીંધજો બધાને ખબર હોય કે હું કરું ઈ બરોબર જ હોય એટલે જ બધા મને કહેતા હોય ને હા ઓ કાજલ ભાભી તમે કરો એકદમ બરોબર હોય અમને તમારા ઉપર ગળા સુધી વિશ્વાસ છે તો આમ જ વિશ્વાસ રાખજો ભૂપતભાઈ હું ભરોસો નહીં તોડું
જોઈ દે. હો સીતાબેન, મને જો હું તમને કહું એ સાચું જ કહું છું કે બહુ સારું ઠેકાણું છે. તમારે જો મનમાં બેહે તો હાથ પાડી દેજો અત્યારે ને અત્યારે. હારું, હા એમ જ કરશું. હાલો તે આપણે ઉપર જઈએ તો ખરા, ઓલા વાટ જોતા હશે આપણે. હારું, હાલો. હાલો દર્શક મિત્રો, કેમ છો બધાય? મમ્મી ને પપ્પા તો ગયા છે મારું જોવા. મેં જો સમોસા બનાવ્યા અને ગરમા ગરમ ચા બનાવી. મારી ફ્રેન્ડ મનુરી હમણાં આવે છે મારી હારે નાસ્તો કરવા. તમે પણ બધા ચાલો. તો ફ્રેન્ડ, કેવો લાગ્યો તમને વિડીયો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો. અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને તમને જલ્દી વિડીયો જોવા મળે. તો મિત્રો આવજો, કાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. અને હા, ચા ને સમોસા કોને ભાવે છે? તો ચાલો બધા મારી સાથે સમોસા ખાવા.